કિચન ગેલેરી 1 2 3 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે। આજની આપણી રેસીપી છે મીઠી સેવ, જેને આપણે સવૈયા તરીકે પણ ઓળખીએ છીએ। જ્યારે અચાનક જ આપણી ઘરે કોઈ મહેમાન આવી ગયા હોય અને આપણે રસોઈમાં દાળ ભાત શાક રોટલી રાબેતા મુજબ બનાવી લીધા હોય અને આ મહેમાનને કંઈક મીઠું ખવડાવવાની જરૂરિયાત ઊભી થતી હોય, ત્યારે નજીકના કોઈ પ્રોવિઝન સ્ટોરની અંદર જઈ અને આ સેવનું પેકેટ તૈયાર આપણે લઈ આવીએ અને બહુ જ સરળ રીતે અને બહુ ઓછા સમયમાં આ સેવ છે એ બનાવી શકાય છે અને આવી રીતે મહેમાનનું ટાણું છે એ સાચવી શકાય છે। આ સેવને 3 રીતે બનાવી શકાય છે। શીરાની જેમ બનાવી શકાય છે, આની લિક્વિડી ખીર પણ બને છે, એટલે કે મીઠી ખીર પણ બને છે, અને ત્રીજું તમામ પ્રકારના વેજીટેબલ્સ નાખીને એને પુલાવ જેવું, પુલાવ તો ના કહેવાય પણ એકદમ સોલ્ટી સેવ પણ બનાવી શકાય છે। તો જો મેં આજે ડાયમંડ કંપનીની આ સેવ લીધી છે, કોઈ પણ કંપનીની સેવ ચાલે। હવે એ લાંબી લાંબી અને પતલી પતલી હોય છે, એટલે એને તમારે જ્યારે કડાઈમાં નાખો ને ત્યારે હાથેથી આમ જરાક ભૂકો કરી નાખવાનું છે અને સાથે નાખવાનું છે એમાં ઘી। હું હંમેશા દેશી ગાયનું વલોણાનું જ ઘી વાપરું છું અને હું તમને કહેતી આવી છું ને કે મારી રેસીપી છે ને બિલકુલ હેલ્ધી હોય છે, એટલે બધું મેનુ આપણે હેલ્ધી જ વાપરવાનું, સામગ્રી આપણે બધી હેલ્ધી જ વાપરવાની। તો આ સેવને સાવ ધીમા ગેસે શેકી લેવાની છે। શેકાતી જાય ત્યારે આપણે આ બધી એમાં નાખવાની વસ્તુ તૈયાર કરી લેવાની છે। દૂધ છે, ખાંડ છે, ઇલાયચી છે અને ડ્રાયફ્રૂટ પાવડર છે, અને ધીમે ધીમે આવી રીતે ચમચાથી હલાવતું જવાનું છે અને શેકતું જવાનું છે। મને જરાક બ્રાઉન કલરની ગમે છે, તમને એમ લાગશે કે વધારે શેકાઈ ગયું, પણ મને આવો જરાક વધારે બ્રાઉનની ગમે એટલે મેં વધારે શેકી છે। હવે એમાં નાખી છે આપણે ખાંડ અને એમાં નાખ્યું છે આપણે દૂધ। આ દૂધ મેં ફ્રીજમાંથી જ કાઢેલું છે, એટલે દૂધને ગરમ કરવાની બિલકુલ જરૂર નથી। જો તમને એવું લાગે, થોડીક વાર હલાવીને પછી ચાખી લેવાનું, જો તમને એમ લાગે કે હજી ખાંડ ઓછી તો પાછળથી પણ નાખી શકાય છે ને જો તમને એમ લાગે કે દૂધ બધું બળી ગયું છે, સેવ વધારે છે, તો દૂધ પણ પાછળથી તમે એડ કરી શકો ને પછી એને ઉકળવા દેવાનું છે, હલાવતું જવાનું છે। આવી રીતે ઉભરો આવશે, ઢાંકી દેવાનું છે થોડીક વાર અને પછી વળી પાછું ખોલીને જોઈ લેવાનું છે। સેવ છે એ દૂધની અંદર બિલકુલ બફાઈ જવી જોઈએ। ઘીમાં તો આપણે સરસ મજાની શેકી લીધી છે, પણ હવે દૂધમાં એને બાફવાની છે। અને હવે નાખીશું આપણે એમાં ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ, કાજુ બદામ અને અખરોટને સુધારીને રાખ્યા છે, 2-4 પિસ્તા પણ હતા, એટલે આ બધું ડ્રાયફ્રૂટ્સ પણ એમાં નાખી દે છે। હજી જો દૂધનો ભાગ છે એટલે હજી હું એને ઉકળવા દઈશ, ધીમે ધીમે ઉકળવા દઈશ, ઘી પણ થોડુંક છૂટું પડશે અને સરસ મજાની જુઓ આપણી આ સેવ તૈયાર થઈ ગઈ છે। ખરેખર કહું છું, જોતા જ આમ ખાવાનું મન થઈ જાય ને, જેને મીઠી વસ્તુ ભાવતી હોય ને એના માટે તો આ બહુ સરસ એકદમ તરત તૈયાર થઈ જાય એવી આ સામગ્રી છે। તો ક્યારેય પણ તમે અખતરો કર્યો હશે અને હજી પણ આવી રીતે આ બનાવજો। દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે અને કોઈના શીખવાડ્યા કોઈ શીખે નહીં, અથવા કોઈ રેસીપી છે આપણે યુટ્યુબમાં જોઈને ના શીખીએ, પણ જેમ જેમ બનાવતા જઈએ અને શીખતા જઈએ, બરાબર। હું તો વ્યવસાયે તો હું ટીચર છું, પણ મને બધું શીખવાડવું બહુ ગમે છે, મને શીખવું બહુ ગમે છે અને શીખવાડવું પણ બહુ ગમે છે। એટલા માટે મારા શોખથી મેં આ ચેનલ ચાલુ કરી છે અને જે દીકરીઓ નવી નવી રસોઈ શીખતી હોય એમને પણ આવું બનાવવાની જરૂરિયાત ઊભી થતી હોય તો એમને પણ આ વિડીયો છે માર્ગદર્શક બનતો હોય છે। તો બેનો, તમને મારી આ પદ્ધતિ કેવી લાગી, મારો આ શોખ કેવો લાગ્યો, તમને હું જે સમજાવું છું એ વસ્તુ કેવી લાગે છે, એ વાત કેવી લાગે છે, એ મને જરૂર જણાવશો। અને તમે જો આ રેસીપી બનાવી હોય તો એ કેવી બની છે એ તો તમારે મને કહેવું જ પડે, બરાબર છે। હું જુનાગઢમાં રહું છું, આપ જુનાગઢના હો તો અચૂક મને મળવા પણ આવી શકો છો। મળીએ, આનંદ કરીએ અને બસ આવી રીતે ખાતા રહીએ અને ખવડાવતા રહીએ। તો જો તમને મારી આ રેસીપી ને મારી આ વાત ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।